નમસ્કાર મિત્રો, બ્રહ્માંડમાં ફરીથી આપનું સ્વાગત છે. આજે આપણે વાત કરીશું બ્રહ્માંડની શરૂઆત કઈ રીતે થઈ. વૈજ્ઞાનિકો કહે છે કે લગભગ 13.8 અજબ વર્ષ પહેલા એક અતિ સૂક્ષ્મ બિંદુમાંથી અચાનક વિસ્ફોટ થયો. આ વિસ્ફોટને જ બિગ બેંગ કહેવામાં આવે છે. બિગ બેંગ પહેલા જગત, સમય કે જગ્યા કંઈ ન હતું. વૈજ્ઞાનિકો કહે છે કે લગભગ 13.8 અજબ વર્ષ પહેલા એક અતિ સૂક્ષ્મ બિંદુ સિંગ્યુલારિટી માંથી અચાનક ઉર્જાનો વિસ્ફોટ થયો હતો. પ્રથમ સેકન્ડમાં જ બ્રહ્માંડ અત્યંત ઝડપથી ફેલાયું. આ સમયે કોસ્મિક ઇન્ફ્લેશન કહેવામાં આવે છે. આ દરમિયાન ઉર્જા, પ્રકાશ અને સૂક્ષ્મ કણો પ્રોટોન, ન્યુટ્રોન, ઇલેક્ટ્રોન ઉત્પન્ન થયા. થોડા મિનિટોમાં જ હાઇડ્રોજન અને હિલિયમ જેવા હળવા તત્વો બન્યા. આ તત્વો પછી તારાઓ અને ગેલેક્સીઓની રચનામાં ઉપયોગી બન્યા. લાખો વર્ષ પછી પ્રથમ તારાઓ પ્રગટ થયા અને એમાંથી પ્રકાશ બ્રહ્માંડમાં ફેલાયો. આ સમયને કોસ્મિક ડોન કહેવામાં આવે છે. વૈજ્ઞાનિકો કોસ્મિક માઇક્રોવેવ બેકગ્રાઉન્ડ નામના પ્રકાશોનો અભ્યાસ કરીને બિગ બેંગના પુરાવા શોધે છે. આ પ્રકાશ આજે પણ બ્રહ્માંડમાં હાજર છે. એ જ બ્રહ્માંડની જન્મકથા છે. આ રીતે બિગ બેંગ માત્ર એક વિસ્ફોટ ન હતો, એ બ્રહ્માંડની રચનાની શરૂઆત હતી. સમય, જગ્યા, તારાઓ, ગ્રહો અને અંતે માનવ જીવન બધું એ જ ક્ષણેથી શરૂ થયું હતું. આ અઠવાડિયામાં મિથુન રાશિ માથા ઉપર સ્પષ્ટ જોઈ શકાશે. મિથુન રાશિના સૌથી તેજસ્વી બે તારા પુરુષ અને પ્રકૃતિ એટલે કે કેસ્ટર અને પોલક્સ નામે ઓળખાય છે. મિથુનના આ બે તેજસ્વી તારાથી દૂર ઉત્તર તરફ જે તેજસ્વી તારો દેખાય છે તે બ્રહ્મહૃદય અર્થાત કપેલાનો તારો છે, જે ઓરિગા અર્થાત બ્રહ્મમંડળ નક્ષત્રમાં આવેલો છે. તો મિત્રો, આ હતી બ્રહ્માંડની શરૂઆતની રસપ્રદ વાર્તા. આગામી એપિસોડમાં આપણે વાત કરીશું આપણા જીવનદાતા એટલે કે સૂર્ય વિશે.